ભૂખ લાગી છે. હાય શક્તિ થઈ છે શરીરમાં. કોઈ નહીં. શું કરવું? ઘરમાં હમું કોઈ નહીં. લાય થોડું હોય તો ખવાય. હાય તે કોઈ ઉપર તો નહીં. જો કે ભગવાન જેટલી તકલીફ આલે મને. પેટમાં કોઈ નહીં. ચક્કર આવશે. ભૂસે રવાતું નહીં. ઓછી અંધારો આવી જાય તો હું કરે ખાધા વગર. લાય થોડું હોય તો ઘરમાં જોઉં. વરहा તો હમું રહેતો નહીં. ભૂસે ભાઈ ગયો શું કરે. લાય થોડું હોય તો ભોજીને ખાઉં. લાય થોડો રોટલો ખાઉં. સાબળીમાં કોઈ નહીં. ખાવું મારું ભૂસે હમું તો રવાતું નહીં. ઘરમાં બીજું કોઈ હાય બીજું કોઈ ઘરમાં રોધવા ખાવાનું કોઈ છે નહીં. પેટમાં રવાતું નહીં. શું કરે એ ભગવાન. હાય બાપા, 4 દાડોથી આટલા હાલા બાલા નાખ્યું છે. આજ હું કોણ 4 દાડે અને આ પેલી હોય તો અમાર ઘેર લુગરો નાખી જાય ને તે હારું ના છોકરાનો ને બોકરાનો જોજો. એક તો એક ઘરમાં બધું બેનું હોય ને મેકી મેક મારે. હું મારો લુગરો નહીં નાખતી. ડોશી હા તારા ઓલે એક વસ્તુ લાયો. હું લાયા? એક વસ્તુ હું લાયો છું કે તો લાયા છો બતાવો ને. હું લાયા હો? તારા માટે હાડી લાયો છું. ખાલી જોયા જબરજસ્ત હાડી લીધી આજ તો. ઓહો આજ તો ગાડી આમ ફૂલ વાળી પાછી. આ ઉતરી જેલું ચોથી લાયા તમારા જેવ કાઢી નાખેલું. સમરી આવી હાડી મસ્ત હાડી આવી આ લાવી. દુસરી હાડીઓ પહેરું તમને લાવતા ના આવડે તો લાવવાનું નહીં કોઈ વસ્તુ હું કહી દઉં. એટલી મસ્ત હાડી સાર તો હાડી નહીં ગમાતી. આવી હાડીઓ જેવું બાયડીઓ જેવી આ ગળી ડોસ્યો જેવું ના પહેરું હું. હું તો ફૂટિયાનું જીવો કહું કે મારો લે કશું નહીં લાવવાનું નહીં લાવવાનું. કશું આવડે નહીં. રાખું છું તો મારા હોમી પડી છે. આ હમુંડું નહીં ગમાતી મારું લાયેલું. આમાં ભલી વાર તો ચેલા પૈસા આલીને આયા ના 500 રૂપિયા. તારું બેગ જાય તારું. આ 500 રૂપિયા ડૂચા જુજા ઘરમાં લઈને આવા નાખવાના. અરે આ ડૂસો છે. આમાં કોઈ ભલી વાર છે એમ કહું છું. જો રંગ છે ઠેકોણો છે નાખી દે નહીં લેવી આવે. આ ડૂચા ચોથી લઈ લઈને હેડ્યો આવસ તું એ કઈડો તે પણ આમ લગી રમ ભોન જ નહીં હોતું. વસ્તુ લાવતાય નહીં આવડતી. તાળી જો શું બોલો આનું શું કરવાનું કયો યાર. એવો કંટાળી ગયો છું નાથી તો જબરજસ્ત કંટાળી ગયો છું. 500 રૂપિયાની હાડી લાવ્યો. 500 રૂપિયાની તો એને ગમાડતી. બોલો શું કરવાનું. ખરેખર ભાઈ આ નવી લાઈન તો એવું થાય છે કે ના લાવ્યો હોત તોય સારું હતું. અમુક શું કરે પહેલાં મોન્યું નહીં ફૂરમો જૂની કાઢીને નવી ગાલીને એવું થાય છે કે આમ કદી જિંદગીમાં આમ નોમ ના લવું કરવાનું કયો. જબ્બર ત્રાસ આલે છે યાર. ડોશી જબ્બર ત્રાસ આલે છે. કોઈનું વિચારતી નહીં. એન્જિન આવી જવું રાગ ઘર તો પાછું આટલું કર્યું છે પણ કેટલો ટેબો કઈ નાખ્યો છો અને ઘર આગળ કેટલો ટેબો કઈ નાખી ચડવું. ચડાય ભાઈ ભગવાન આટલા બધો દશી મને કરે છે એવું બીજા કોઈને ના કરતો. ના કશી એવી રીતે જીવશે. નેનજી ઓ નેનજી આવ. નેનજી હાય થાકી ગયો છું. 2 દાડાથી ભૂખ્યો છું. થોડો કટકો રોટલો હોય તો આલ ભાભી. મેલી જાશો ગુણો મેલી જાશો નાના. હા
મેલી કટકો નહીં ગયા. રોટલો ખાવ એટલે આ ભાભીન ઘેર કટકો રોટલો ખાવ તો આ ભાભીન ઘેર તો દેખાતું જ નહીં બીજું કશું. 2 દાડાથી પૂછ્યો છું આમ સક્કન બક્કર આવે છે ને પણ હું શું જોઉં કે આમ જબ્બર પૂછ્યો છું. એટલે ઓયકણ આખા આમ મલકમાં ફરીને ઓયકણ મારું જ ઘર દેખાય તમને નહીં? ઓયકણ મારા ઘેર આવવા નહીં તમને કહી દો આ બધા નાટક કરવા. ઓયકણ મારા ઘેર હું નહીં મેલી જુ કોઈ. કટકો હોય તો હાલો. હું કટકો ખાવું આમ? હા? ચાઈને દાવાજી તો પૂછ્યો કદાર આમ પગ હાજા હતા તે આમ કટકો રોટલો અમોન આલ્યો કે પોત પછી કદાર આલી છે. ઈચ્છા છે ઓયકણ તે ઓયકણ રોતાડો કે ઉતરી પડો છો? બાપે મેલી તો નહીં જા પણ મેજીને મેં ઘણી મજૂરી કરાવી છે ને કદી મજૂર કરવા નહીં જીતો. તે હા અને માં પણ હાલ કશું નહીં ખાવા હમું કોઈ નહીં એટલા આવ્યો છું. ઓય મારા ઘેર નહીં આવવાનું એને એમની જોડે કૂટવાનું નીકળ જવાનું તમ તાર. આ રોદરાજી રો ને બધું ઈવન આગળ કર મારા ઘરે નાટક કરવા આવવાનું જ નહીં તમને ચોખ્ખું કહી દઉં. મારે કોઈ નહીં એટલા આપવું પડે ને હું કરવા આવું. હું કરવા આવું તો તમારા લસણે લાડવા ખાતા હશો. ઓય કણ મારા ઘેર હું લેવા આવો છો હું એમ કહું છું. હા તમારા અમુરતા બધા ફાટી પડ્યા છે તો મારું જ ઘર મળે છે તમને. પણ તમે આવું કા બોલો છો જે હોય. મારા ઘેર નહીં આવવાનું. હું કટકો રોટલો નહીં આલું. કોઈ ગુણો નાસી નહીં જાવ ઓય કણ. ઓય કણ મારા ઓલે જો બધા પેલી કરતા હોય મારા ઘેર ઉતરી પડે રો તાળો કણ મારા ઘેર ઉતરી પડે ના શું કરું તમે બીજું કયો મારા હારો બીજું છે દવાય હું નહીં. કાકો પાલા ભાઈ હતા જે આઈને ઉપર હે પણ પાછો ધક્કે એક કટકો રોટલો ના લઈ જાઓ. ઓયકણ પહેરવા દે ને ઓયકણ પહેરવાડીએ ને ઓના રોટલા ખાતા તો આ બુઢિયા મોહણી આમ છે ને હવે રોજ દાળો કણ ઓયકણ પહેતી પાડ્યું પણ ઓયકણ તો હું પહેરવાડું જ નહીં ને એક દારો ખવડાવ એટલે કે બીજા તાર ભાભી ખવડાવશે ભાભી તમને ખવડાવો અમાવો આઘાવો ઓયકણ હું કોઈ ગાડી મેલીશ શું જાતા ગોમમાં જતો ડોશી. ગોમમાં ઉલે ઓયકણ જાતા આ બેઠા હતા પેલા બધા. કના જોડે બેઠા હતા આ પેલા ઘેર તો કોઈ કોમ ધંધા તમને હુંચતા જ નહીં મોહણમ જવાઈ કણ હું તમારા બાપાએ કોઈ ગાલ્યું છે ઈ કણ ચોટી ન છો બાપા શાંતિ હું શાંતિ રાખું તમારા નોમની લોડીઓ જઈ તો શાંતિ હોય કે લકીર ઈ કણું કાલી તો બેહરે તો ઉઠ્યા હતા તન્ના અલી કોઈ કોમ ન- શેતારમાં જવાનું કીધું તું કે નતું કીધું પેલી ભેંસોય કણ પાવાની પડી રીસ પણ અમુરથી લાજ હોય તો કે અમુર તો વાઢીને ચેડી મેલી હોય ને એમ કરીશ અમુર તો અને પેલો આય તો એને કહી દેજો હું ઘેર હોય તો મારા ઓગણા આવવાનું હોય કે હું કોઈ મેલી નહીં છે તો મારા ઘેર રોટલા તોડવા આવું છું કોણ આવ્યું તું? ગોડીઓ ઓય કણ નેન્યો જોડે જાવ ને ચેડ પર અને મારા ઘેર હું હોય તો નહીં આવવાનું પણ ડોશી બાપરો બીમાર છે હાલ એ રહ્યો. બીમાર હોય તો કાલ મરતો તો હાલ મારે હું તો મારે હું લેવા ખાસ કોઈને મને કોઈ આલી જાય છે અરે આપણો કાકા બાનો ભય થાય છે મોમ કરીશ તું. કાકા બાનો હોય તો ઊંડી ખાડ મત ના જાય મારે કેટલા ટકા અલી કટકો રોટલો આલ્યા કોઈ ને હું કોઈ રોટલો નહીં આલું કોઈ રોટલો નહીં આલું હું મારી મરજી મારું ઘર છે ને મારી નાલું છે ને ન જ આલે ને હું કોઈ નહીં આલું એટલે કહી દેજો આટલો વખત ઓગળો પગ ના મિલો ઘણો સપોર્ટ કર્યો છે પેલા ઘણો કોમમાં એર્યો આવ્યો છે આપણા તને હજી ખબર નહીં હોય કે મી જોયું નહીં કશું ને હું મારા ભગવાને ઘેરની- ઘણું આલ્યું છે કોકને કટકો ખવડાવશે તો કોઈ દુબળો નહીં પડી એ બધું મને કડા નહીં કરવાનું જેને આલ્યું ને જાતે જઈને કૂટી લેવાનું બાપા વખત નહીં હાલવો શાંતિ રાખ નહીં હાલવો બસ કહી દેજો તારી કોઈ મરજી. આવા નહીં તારી મરજી તું તાર હાલવો હોય તો હાલ ને ના હાલવો હોય તો કોઈ નહીં. ભણાવતા શીખ્યા હોય પણ અમે તો ઘર કર્યું જ નહીં તમે ઘર કરીશો હોય મારા જીબડો એવડો મોટો છે ને યાર હું કરું ગરદા મેલી મેલી પૂરો કઈ નાખે છે પણ શું કરવાનું શિકર હાય. રંજીત ઓ રંજીત થોડો રોટલો પડ્યો તો આલજે ભાઈ ખાવા. અરે ઊંઘવા જા કર. આ રાતનો તાજીને આવ્યો છું ને ઊંઘ્યો છું નોકરી જઈને ઊંઘવા જા કે ઊંઘવા ગયો હાલ. એક થોડો તાલ ભાઈ 2 દાડાથી પૂછ્યો તું પેટમાં કોઈ નહીં. મોડા આવજો અત્યારે તું નહીં જાગતો. મોડા પછી શું કર તારે ઊંઘવા જા. કોઈ ખાવા હાલવા તૈયાર નહીં. મારા ઘેરે કોઈ નહીં. કાકો પાલા ભાઈ હોમ જોતા નહીં. હોમનું એ કોઈ હોમ જોતું નહીં. શેવડી મારા આ એકલો મન મેલી ગયા કોના રે સારે ગયા ક્યાં તમને દિલા પોકારે દિલ હું પોકારે દિલ ઉપર જાય ચાંદની ઉપર જતી રહી એમ ખોળવી છે રીતના સોમાહાનો દાડો હોય ભાઈ વરસાદ છોટા છોટા પડતા હોય અને એકલો ચા પીવો પડે એના કરતી ડોસી બોસી હોય હારી ખોટી કાલી બલિયારી જેવી હોય પણ ગોટો ખાવો હોય તો કરી આલે ભાઈ
ગમે તે પણ હે પણ આ તો શ્યામ ડહીલી એકલો બુટ બાર કાઢો હા સોમાના બુટ બાર કાઢો હેડાતું નહીં પણ હેડાતું ના હોય તો હું કહો પણ સોમાના નેકળો છો યાર તમે જોજો આમ ભોય બેઠા હોય તો કેવા થયા છો હા બોય પાછળ બગાડ્યું છે બધું યાર અને કા નેકળો છો સોમાના હા શું કરે ભાઈ તઈ દાવાથી કાઢું નહીં મોટું કશું કોઈ ભાડ્યું નહીં ઘરમાં કોઈ નહીં શું થાય તે કેમ નહીં ખાધું ત્રણ દાડોથી થોડું કોક હોય તો આલો એમ નહીં ખાધું છે એમ નહીં ત્રણ દાડોથી એમ કહું છું હું જ્યુસ જ નહીં ખાધું પેટમાં જબ્બર દુખાય છે ને ચક્કર આવું છું ને એવું બધું થાય છે એટલે મોદો છે ઓહો તે પણ નહીં તમારા કાકા બાના ને એન્જીને નહીં તે ઈ ના જવાય ઈ ના ખાવા બેહાય અમે જેટલાથી હેડતા હેડતા ખાવા માટે તમે વયકન આવો અને લપસી પડો બોડા કના આવડ્યા હું પાછો કાઢી મેળ્યું થઈ મેળ્યું મારા ભાભીને શું કરવાનું હું લે ચા પી એટલે ચા પી હાલ છીસરેથી કૂતરો નાઈ દીધી અરે કૂતરો નાઈ તાણ કીધું હોત મને ખબર હોત રાખો થોડી કેટલા દાડે અને મોદો હોય તો દવા બવા લેતા હોય તો તાને પૈસા તો એ વાત થાય છે ચા પીઓ ડીએમ શા દોડે પાછો અમે એટલો સહી હોય કેટલા દાડે શા પાડ્યો નીકળ તો મને ઘેરે પહેવા જતા નહીં નેનજીને તો કરીશ ને મજૂરો પેલા ગણોયા ઘરની કરી બે મજૂરી તો ઘરની કરી તાનું હું મોટ હો પાડે કુછ અમારે આ તું રકે બીમો પી લે અને ગલ્લા દે ના દુખા બુખા ગોળું લાઈન કરતો હોય તો પૈસા તો હોવા જોઈએ પૈસા તો ગોળી લઉં અને તમે હારા કેવો ચાય પાયું કોઈ ચાય નહીં પાતું ને જીને તો એ તો બધું અત્યારે એવું જ હોય જાતે કરવું પડે કોઈ કરી આલતું નહીં અત્યારે તમને ખબર નહીં ઘરનું કર્યું કોમ તો ઘરનું કર્યું હમણાં હા નહીં હેરતા હેરતા જોકો લઈને આગળ આગળ દોરે લપસી પડજો હોય પથરો સ્ટાઇલ ઉપર હા પડશો તો હારી મહી નાખે પહેરી રહ્યો તો પેટમાં શું કરે હું આ મરી ગયા તો મરી ગયા એમ તો મરતા હો તો હું જોતું તું હું લઈને જવાના બધાને મરવું છે પણ શું મરું છે પટલાઈ હા હેડવાના હો હા કંટાળા છે જોકા જોકા હું કરવાનું આ જીવવાનું છે બધા મજૂરો કરીને હું કરવાનું આટલું ગધા મજૂરી કરીને અત્યારે આ ઘેર ઘેર ભટકવું પડે છે ને એટલે મને હું કેવું સારું તે કોઈ નહીં આગળ પાછળ આપણે કોઈ ચિંતા દે અને બધા ડફા કરે ને એ બધા કોથળા ભેગા કરીને આવો તો પેલો આવ્યો ને તે વેચી મારા બધું અને કદી પેલા કહી દે આ બધું ડફાકો ચોમાહાનો લઈ જાય પછી ઘરમાં ગાલી રાખવાનો ખાવડો બધો ઋષિ શાંતિ રાખ કે લઈ જશે એને જરૂર પડશે હું શાંતિ રાખવાનું ચોમાહાનું કોઈ કેરું જોજરું કરાઈ રહેતો તમાર તો નહીં ફૂટી ગયું છે તમાર તો ઓળો ફોન કરવું પડો આ બુધાબા આવો તમે તો ખરેખર મસ્તી કઈ નાખ્યું પ્લાસ્ટર મારી હા હમણાં તો બાકી છે તે મેં કીધું ના હોય તો હમણાં 2 મહિના હાકો ચોમાહાનું જાય પસ કરાઈએ ના હારું કરીશું આમાં કોમ કઈ નાખ્યું ને હારું કરી જે થઈ ગયું રહી ગયું બોલો બોર્ડ રહી ગયું મોડા સુધી રહી દે ના એ તો કલર કરાવવો છે એટલે બોર્ડ ના કલર નું લેવાય છી તો બાદો તબલો તૂટી ગયો નહીં જાજુ નહીં પણ હું આપણા બોર્ડ નું કલર નું હોય હારું હું કહું છું અમારું કાકા બાના ભાઈઓ છો આ ગોડાની ભાઈ કાકા બાના ભાઈઓ છે અને ઘેર ઘેર ભટકન ઘેર ઘેર રોટલો માગે એ આપણો નેનજી ના ચોપ બરાબર એ કહેવા આવ્યો છું 2 શબ્દો કે આવો તો એ મોદો છે આમ તો જાતે કરીને ખાય છે અને જીવન ગુજારે છે પણ આ મોદો છે 2 દાડાથી તે હારું આ ઘેર ઘેર ભટકે છે મારા ઘેર આવ્યો કોઈક બીજા ઘેર જાય કોઈક કાઢી મેળા સારું ના લાગે આપણને કાકા બાના તો રોટલો ખવડાવવા શું વધુ છે તમને હું તો એના ઘેર પણ આ લેવો તો એવું વધુ છે રોટલો કરી કેટલું ખાય કેટલું ખાય બટકું ખાય રોટલો અમે ઓધરું આવું હું ખાય કેવો ઓતલી ઉંમરનું અમારે મારું શરીર સારું નહીં રહેતું બધાને શું કર આપણે કીએ પણ ના હું નહીં કહેતો તમે એને ઘેર રાખો અને રાત દાડો ખવડાવો
પણ બપોરનો ભાત તો હાલ આવો આ બધો રોટલો હાલો ભગવાનને માથે રાખીને આટલું તો કરી વખત કાકા બનાવશો એટલે કહું છું આલશું ગુધાલામાં તમે કીધું તે આલશું કટકો મેં આલે હું કાપી હાલજો હારે તો વાંધો નહીં હા? આવશે તો હાલશું તાણે એ બીજું તો કોઈ કશું કહેતો નહીં આ તો જતો તો સાલ લેવા કેજો ના કશો વાંધો ખબર આપશે ને આમ અને પાડી લેવી હોય તો કહેજો આ ખોટી મારા સાલનો બાર લાંબી પડે તો પાડી છે હમણાં બાપા ને હોય ને તો 4 ઢોર હમણાં પકવી ને હમણાં 2 વેચો ને 2 બાકી છે અને બીજી હમણાં ભાગમાં બોધો હતી ભાગમાં એવું લેવાનું અત્યારે કોઈ લેવાનું નહીં બુધા પા કોક ને લેવે તાર ભાઈ લેવાનું કહેતો તો ફોન કરે ના હોય તો એ હા પણ હા? આવું તો હાલજો હા કટકો રોટલો એવો હા. ના કરતો કશો હેલો હાય ડોશી રોજ રોજ નાલ આવજો મારા ઓલે હોય કણ મોટા માણસ આવો તો આપણે એવો આવકારો આલીને કેવું પર એમ કહેવાય કે નહીં હું પેલા માથા લીધું છે ને એ બધું માર જોવાનું નહીં તમે તાર હાલજો એ બધું તમારે જોવાનું હોઈ જશે કનું હોઈ જશે શિખર કોઈ ખબર જ નહીં પડતી શિખર શા નક્ષત્રમાં એનો જન્મ થયો છે હા હા જ વરાતનું શું કરવું હેડાતું નહીં અલ્યા કોઈ રોડ ઉપર વચ્ચે વચ્ચે પલળો છો બેહી રહ્યા છો હા જ પછી જતો તો બુધા વરાત આવે એટલે બેસી ગયો થાશો તે અલ્યા પણ જો ફરશો નહીં મેં કીધું છે તમારા પાસે એન્જિન બરાબર વાત કરી છે તે જજો ખબર આવશે અને ઘણી વાર રાખી રહેજો વાત કરી તો મેં કરી છે ચિંતા કરશો ને મેં કીધું છે બુધા તારું હારું થઈ છે ભાઈ ઈ ને. તારું હાથે બહુ હારું થઈ છે મારા ભાઈ તે હારું કહી છે મને થોડું આશરો હાલતી ને કે મને પૂરું ઓળખ ના ના ચિંતા કરશો નહીં રોહો નહીં મેં કીધું છે બરાબર તો તમારા ભાભીને કીધું છે નેન્જીને કીધું છે કે મોદું છે તે રોટલો ખવડાવજો કટકો એનો કોણ કોઈ આશરો નહીં છો ફરી ફરી ભટકી ખાઓ એટલે સીધા જતા રહો. આમ મારાથી શું વધારે જીવાયો જીવાય સાદા રોટલો ખવડાવાય ના ના આપણે ઘણી મજૂરી કરી છે એમાં તું તે તારો આ સોમાના ફરશો ને રોડ ઉપર હાલ સાધન બાધન આવશે ખોટી કાલો ઘેર એકંદર તારો તો બુધાઈ બાપડે ઘણું સારું કર્યું ભાઈ નેનજીઓને કીધું તે મારો થોડો આહેરો થ લાય મને અમે હેડવા જ રાખતા હાય આ ચોમાનો વાળા પડી પડી મેં જોજે બધું હાવ પલળી જ્યું ને પોણી નહીં ને કરતું મોય કોઈ કરું લેવા આયા છો પેરન તો હું પેરન તો જબ્બો તો એટલે ડૂચા મારો એટલે કાઢી કાઢીને મેલ્યા છું ઉઠ ઊભા થા કઈ કઈ થાચી લગી રે શરમ જ નહીં કો પાડા પટ માઈ પડી રહ્યો છું મારા ઘેર ના પાડી એટલે હમુર તું ઓ તારું હું કીધું કશું નહીં મને તો બોલજો તો દોત બધા જે ચોખ્ખો નખાડા છે મને બહાર આવશું હવે નાટક જલસું હવે મારા ઘેર આપણ ના પાડશે લુંડા થઈ તે નુકો મોકણ ઉતરી પડે છે મારું એમ કેવું છે કાલે પેરન તો રાવણ હતી એટલે ડૂચા મારા ઓલે કર્યા હા અમે હેડો નેકળો આ તમારા દુકાન બોકા વગર લઈને હેડી ને કર્યા છું તો બધું બગડ હા હું કરું ખાલી પેરન ધોરાવા હું તો ધોત્યું બગડ નહીં ધોકું બોકું નાખી દીધું હા ભાઈ હા મદામ તો સાકા હો કેમ ક્યાં વધારો ડેમાઈ ગયો છે ઓ તાવને બાવ જબરદસ્ત છે ને શું જોતું ખાસા દાડો અલ્યા હું દ્વારકા ગયો તો એ કીધું લાય એમ ગોડભાઈ કીધું ખબર કાઢ્યા દે હા કેમ છો ભાઈ હાથમાં હું ગીર્યો છું અંદર જોવાય તો વરાતમાં મોએ શું હશે હે અને તાકાત જ નહીં મોસું મોય લઈ કેમ હબુજી તાકાત નહીં તાન એવું બધું બીમાર હાને પડી ગયો આ જબ ઈ જબ આટલું બધું દુખાય છે અરે જબર દુખાય તો તે મને ફોન ના કરીએ તને હેરાન થઈ ગયો મારા તે પાસે ખાધું ફોન ખાધું તી કેટલા દાડા નહીં ખાધું હમો તો નાસ્તોય નહીં કર્યો ને. પેટમાં સૂંકો આવે ઓહો શેપ ખાધું પડે છે પેટમાં તે ખાઈ આવીએ કપડે જઈને હું શું ખાઈ આવું કે ભાઈ નાઈ હે ભાઈ નહીં બગાસો. સમજે નતો જો હાલવાય નતો આવ્યો હા ભાઈ મારા આમાં કોઈ જોતું નહીં ગોડા જોતું તો પાછો
પાછો કાઢી મેલ્યો ગોડા મને ફોન કર્યો તો હું તો ઉતાન દ્વારકાથી પાછો આવત કે ભાઈબંધ માટે તો દોડીને આવું ગોડા જો તો ભાઈબંધ થોડો શું તારો હા તું રોઈ ને ભગવાન લઈ જાય સારું. અરે જીબ્બાનું છે ઘણું જીબ્બાનું છે અભર્યું એ ના ખવડાવું ને તો કોઈ નહીં મારા ઘેર હેઠ તું તાર હું ખવડાવું એ ના આવ્યો ધોયો નહીં તું તો હા હા એ કાચા દાડા છે ના એમ કર પેલા હું તને દવાખાને લઈ જાઉં દવાખાને લઈ જાય પછી ઘેર હેઠ અભર્યું લે ચાલશે નહીં જો ના જાવું પડે ખબર પડે છે ગોળીઓ લેતા જઈએ હે દવાની આ શક્તિ થઈ ગઈ છે અશક્તિ થઈ આ જોજે આ બધું શાંતિ થઈ આખું ગયું શરીર દુખાય છે આખું શરીર ખાધા દુખાય પીધા વગર ભાજી જ જાય કે આખું શરીર તાવ આવે શરદી થાય આ બધું આવું થાય એટલે પછી ભાજી જાય શરીર ભાઈ તું ઉભો થાય છો જાઓ અને આ પેરણ સોજી થાય એટલે હું લેતા હોય જે તું ઉભો થાય ઘેર હેડ મારા એમ કહું છું મારો ભાઈ મને કેટલી જ્યાં જોડો એટલે તો હું તને નવરાવું ધોવરાવું ખવડાવું પીવડાવું હા તો મારા ઘેર જ રહું હું એકલો છું એટલે દ્વારકા જોતો ને કે હું અહીં આવું ના આખો દાડો હે હા બે ચાર ફેરા તો આપણા હોય આગ્રા હા મને ખબર કે તો બીમાર પડી ગયા હે જબ્બર મોઢો ફરીશું જબ્બર મોઢો ફરીશું રાતું નહીં હમું પેટમાં નહીં રાત. રોવા બકતા ખબર ને પેલું ગોડા હું નહીં તું બધું પૂછું તો બીજું કોઈ પૂછતું નહીં મને એટલે કોઈ ના હોય નું ભગવાન તો હોય હેડ તું હેડ કોઈ હોવું તો હું મરવા પડે તો તાને કોઈ નતું આવતું ભગવાન નું નામ લીધું એટલે ભગવાન ઉતર્યા ગમે તે પડે ત્યાં બસ્યો છું ને કશો દી બસું ભાઈ રાગ ભોય ના પડવો હાય, ભગવાન વાલજી તું કોઈ મારો કોઈ ના છું પણ તું મારો છો ભાઈ એટલે તારું ને પણ આખો ભાઈ બન શું કે હા હા બેહું રમતા ને અમુક થોડું ભૂલી જવાય કે ઓડા તને ગમે જેટલો બીમાર પણ પડી ભાઈ ભગવાન તારું કદી ખોટું નહીં થવા દે તારું સારું કરશે હાથું ચૂકે હાથું ચૂકે હા ચાલશે કાકા ના સારું આવ સાહેબ આવો ના બેહો બેહો કોઈ ચિંતા મોઢું છે સાહેબ ગોડાજી આટલા મોકલ્યા છે ગાડી કેવું બી રાખી દે ગોડાજી હું આટલા આવ્યો તો ખોરતો કરતો ગોડાજી નાથાજી આ લે તમે તો ગોડાજી નાથાજી મોઢું એવું છે બીમાર તો શું કોઈ તકલીફ છે શું મોઢું છું સાહેબ તબ્બર મોઢું છું તબ્બર તકલીફ છે રૂસવા નહીં બધી તકલીફો જ જઈ સમજી લે હું આવ્યો તકલીફો જ જઈ બધી દવા કરવા દવા નહીં કરવા આવ્યો હું ડોક્ટર ની બોલ્યા ને હું સાંભળો કેસી એન્ડ જીસીબી એન્ટરપ્રાઇઝ કંપનીમાંથી આવ્યો છું બરાબર કંપનીમાં ઓવર બરાબર આપણા કંપની મોટી બને છે અને એ જગ્યા જે કંપની મોટી આખું બિલ્ડિંગ બને છે મોટું જંગ પ્રોજેક્ટ જબરજસ્ત મોટો પ્રોજેક્ટ છે બરાબર કઈ એમાં 1800 માણસોને રોજગાર મળી રહેશે ગોડા આપણે જવાનું મને તો શું મજૂરી થાય છે જો એમાં એટલો બધો રોજગાર મળી રહ્યો છે ના પૂછવા પણ જે જગ્યાએ કંપની ઊભી મારે કરવાની છે અમારે બરાબર હું તો એનો એક ચેરમેન મતલબ કે એક સુપરવાઇઝર છું બરાબર અમારા શેઠિયા અલગ છે સાહેબો અલગ છે પણ મને મોકલવામાં આવ્યો છે ગાડી લઈ પણ જે જગ્યાએ કંપની ઊભી કરવાની છે ને કાકા એ જમીન નાથાજી પરબતજીના નામની છે બરાબર એ આ ગામના છે એટલે મને ખબર પડી કે નાથાજી પરબતજી એમનો એક છોકરો છે ગોડાજી નાથાજી હા સર નાતો બતા બાપા થાય હા, તો એવાના નોમની જમીન છે ઉતારામાં એવાનું નામ બોલે છે અને એ જમીન તમારે વેચવી પડશે હારું તમે મોઢા માગો એટલા રૂપિયા કારણ કે વારસદાર તમે થયા જમીનના ભાઈ આપણી જમીન નહીં પડી રહી એટલે તમારા બાપાનું નામ છે જમીન પણ હવે એમાં આપણું તો શું આવે શમ પાછળ નામ તમારું અંદર બોલા કા એટલે તમારી સહી વગર કશું થાય નહીં એટલે આપણું નામ બોલે તાને કે પણ સાહેબ ને કેવું કાકા બોલશે ઉભારો ઉભારો પકડો મારી વાત જો તમારે વેચવી ના વેચવી તમારી મરજીની વાત છે બરાબર પણ એમાં નામ તમારા પપ્પાનું છે તમારા ફાધરનું નામ છે એમાં વારસદાર તમે છો બરાબર છોકરો તમે અત્યારે હયાત છો બરાબર મોટા છોકરો બીજો કોઈ ભાઈ છે ના બીજો કોઈ સાહેબ હું એકલો જ છું હા કાકા ના ના હું જે હગ્ગો ભાઈ એકલો જ છું હા તમે એકલા બરાબર તો એમાં તમારી કિંમત અત્યારે હાલ અમે બધો સર્ચ કરીને આવ્યા છીએ તો 1 વીઘાની 18 થી 19 લાખ રૂપિયા કિંમત આવે છે બરાબર એમાં તમારા 3.5 વીઘા જમીન છે તમારા ફાધરની જોકન અમારો આખો પ્રોજેક્ટ ઊભો થાય છે એટલાથી ચાલુ જ એટલાથી થાય છે પણ 3.5 વીઘા જે જમીન છે ને
એ તમારે વેચવા પડશે. એટલે તમે 18 લાખ છે પણ 2 લાખ તમે વધારે આલશું. 20 લાખ અમે 1 વીઘો જમીન લેવું 70 લાખ રૂપિયા આલવા તૈયાર છીએ અમે તમને. મામા સાહેબને કે સાહેબ અમારે શું કરવાનું રહે? એ તો સાહેબ કહેવી જે હોય તારે વેચવી છે વેચી જ મારવાની તને તેનો અમે હું એકલો એકલો છું. છું અને મારો બીજું ચોક કોઈ છે કે કોઈ આધાર નહીં હોતો. તાણ પછી. એ જ કર. જમીન આપણને તો આપણે શું જોવરાયું છે કે આપણને ખબર હોય તો બાવળિયાના કરવું છે કે આ તો કોઈ એ જમીન જોયું હોય કે એટલે એના બધું ખાતા બધું જોવરાયું હોય સાહેબ હોય કે આ જમીન કોના નામું છે એટલે લીએ રહ્યા એટલે ખબર પડી હોય ને. કાકા તમારે કોઈ કહેવું હોય બરાબર તો તમે ઓફિસમાં હેડો મારા અંગાથી તમને બધી ચર્ચા કરજો અને તમને યોગ્ય લાગે અમારો ભાવ તો જ વેચજો જમીન. પણ વેચવી પડશે. અમે બે હાથ હું બધો પછી 2 હાથ જોડું છું કે જમીન આલજો તો 1800 માણસને રોજગાર મળી રહેશે એકન. અને તમારી જમીનની હારામાં હારી કે જે કિંમત કોઈ ના આલી શકે એવા અમારા પ્રોજેક્ટરો તમને કિંમત આપશે બરાબર. તો અત્યારે તમે છે ને કપડો પહેરીને હું આવ્યો છું બરાબર. તમને બધું હું બતાવું પણ ઓફિસમાં જો અમે બધું પ્રોજેક્ટ તૈયાર કરીને લઈને આવ્યા છીએ બરાબર. પણ તમને અત્યારે હોય ખબર નહીં પણ તમને ડિસ્પ્લે બતાવશું અમે. મતલબ કે મોટી LED હશે ઓફિસમાં. તમને સોફામાં બેહારી અને બતાવજો આવી કંપની બનશે તમારી જગ્યા ઉપર. તમારી કિંમત આટલી. તમે હા પાડશો તો અમે કોમ ચાલુ કરશું મુહૂર્ત કરીને અને તમને તાત્કાલિક બેગ તમારા ખાતામાં રોકડા જોવો તો રોકડા તમને પેમેન્ટ મળી જશે તાત્કાલિક. અત્યારે ને તારે સાહેબ અત્યારે હાલ શું કોઈ કરવાનું છે? ના ના એ અંગાતે એકવીસ ગાડી પડી છે ગાડી બેંક જે હોય ખબર પડશે હો. હા તો જે લે લ્યો સાહેબ તે બે આવી ગયા. હા બસ તૈયાર તો છો ને? તૈયાર તો હા, છો. તૈયાર, તૈયાર. જોજો સર કાપી નાખજો. તૈયાર છું સાહેબ તૈયાર. ગભરાશો નહીં. સમય આવી ગયો સમજી લ્યો. સાહેબ સાહેબ બંગલા બનાવજો. સારો બંગલો બનાવી જીવન સારું ગુજરે. સાહેબ અમારા ભગવાન છો સાહેબ. ભગવાન તો તમે 1800 માણસો ના ભગવાન કહેવાય. તમે જમીન વેચશો તો તમે ભગવાન છો. આજુબાજુના બધા ગામડાનો બધા માણસ ઈમાં કામ કરશે રોજગાર મળશે ઈમાં આપણે જવું તો જવા મળે. હા વાહ. તેતર આ જીવન તમારે છૂટી છે. હે હાલ તમારે હાલ, સાહેબ અંગત હાલ. લે. ઓ જા હું હોલ કરી દઉં આ તો ખુલ્લે. હા તો એ તારો ને મારો કરમ કેવો ભગવાન ઘેર આયા કેવો. ખરેખર ભગવાન ઉતર્યો તારે તને જોઈને દયા ભગવાન જોઈને ઉતર્યો. ઉતર્યો. હા, લે. તું મારા હંગાથી રહેજે. હું શું તું લે ચિંતા કરી દે લે અન હરખું પેડી જવાનું ઓફિસમાં હાર કાઢી આપણે ફેરથી પેરદી. ડોશી કેમ રોધી બોધી નહીં નજર ચોટી રહીશ? સમાચાર મળ્યા કોઈ? હના ડોશી આ ગોડિયાને કોક 75 લાખ રૂપિયા આયા શું? ઓહો હમાસર મળ્યા કોક જમીન વેચવાની છે. વેચોણી છે ના હોય ને તો આપડા ઘેર લાવો ને સેવા ને બેવા બધું કરશું. કાકા બાપાના સી છે ભાગ ના આલે ભાગ તો હું તો લઈ હક કરીને ચોખ્ખું કહી દઉં. પણ ડોશી ખબર છે તને? શું ખબર? એ બધી જમીન છે ને એના નોમું હતી. તેનાનું અમુક હોય તો કોઈ ઓગળીએ નહીં લાયો તમારે ડોહો તમોન ઓગળીએ તમારે માલ લઈને આવી ચમ જમીનમાં ભાગ જ ના હોય નોમ હોય એનું જ બીજું ચોખ્ખું ઉપરથી પડે તો ભાગ તો લેવાનો જ છે. સેવા કરવાની થાય તો કરે. 2-5 વર્ષ કાઢી આલીશું 75 લાખ રૂપિયા તો આવું હે મોન હતા ને કે ના જે મોનો હક કરું હેડો ઈકને જો આજ તો જવું મેં ઓભરે પાલ્યો લઈ જ્યો. ઓહો 10 દારાથી વાના ઘેર નથી કોક. આ 10 દારાથી કઠલા કરે જમીનો ના પણ હજી જોણવા નહીં દીધું. આ તો એટલા બીજા મોય શું ઊંડી ખાડમાં ગાલે હોય ને તો ઉપર આવું પણ આ તો ફેસલો કરવાની ચૂકો હેડો માર ઘેર સેવા કરે તમ તાર પણ બધા પૈસા મારા નોમાં ડોહાના નોમે નહીં. આ તો ડોહાનો પરિવાર નહીં મારે બધું અવેડ કરવો પડે. ડોશી, હેડો હા હેડ જે તું કેમ કરીએ હેડ. હેડો ખરેખર ગોડભાઈ હા કિસ્મતમાં કશું નતું કિસ્મત ચોથી ચો લઈ ગયો તમારે હા ભાઈ. કેટલો પૈસો આવ્યો આમાં આ બધું તારું જ છે ઘર, હા? ભાઈ તારું છે મારું નહીં આ બધું વાપર્યું ભાઈ મને પૈસા બાબતે મને બધો મોહ ઉઠી જ ગયો છે. કેમ? તાણ હું કચ્યું મારા પૈસા મારા હું કરવા કે હા? તારાથી તે બધું આ તારા તારા જ છે, તારા છોડી ના દે. વાત સાચી છે પણ હું તો યાર હું ઉપર ભાવ કે હોઉં કા આ પૈસા તારા તારા નહીં, નહીં તું મારો ભાઈ જ છે, ભાઈ માં સમજી લે. વાત સાચી હા. છે અને મારો આમાં 1 રૂપિયો જોઈતો ને તારો તો તારે જેમ કરો જો મેળવાયું તાર મિલતી. તારા પૈસા પડ્યા તારા ભાઈ, જો મેળવાયું મેળવાયું. ગોડાભાઈ હેડો આપણા ઘેર. ગોડાભાઈ. આપણા ઘેર હેડો તમે અને હેડો હું તમને ખવડાવું પીવડાવું ને બોલે આપણે લોકોના ઘેર તો ના પડે હવે આપણે કોઈ આબરૂ શક નહીં હા, ઉપરથી તારું- ગોમની વસ્તી મારું મોઢું ચૂંટી ખાય છે કે તમારા પોતાના ભાઈને તમે આ લોકોના ઘેર પણ મીઠું તારું- કાઢી મેલ્યા છે હેડજો આમાં ઘેર હેડો. કેટલાનું ભરવાનું ના ઘેર હેડો. આખા ગામમાં બધા ના, મારે શોય આબુ નહીં, જો હું તને કહી દઉં. હા? મારા જે છે ને એ બધું હારે છે, મારે શોય આબુ નહીં. તે તાર રો શાંતિજી. મારા ને તમારે હું કામ છે કયો હળો? ચમ? તાણ પછી પોતાના ભાઈઓને મેલીને લોકોનો વિશ્વાસ ના કરશો તમને મારા પણ કોઈ સજ નહીં ને, મારા જ ઉપર વાળો છે, બીજું કોઈ અલ્યા, નહીં. પણ સાહેબ, હું એવું સેવા નથી કરું તમને. ગોડા, હું નહીં તારો ભાઈ હજી જીવું છું
મારા તું તાર કોઈ હેડ જા. થવું નહીં તાર ભાભીને કીધું છે જે ખાવું હોય છે એ ખવડાવશે, શીરો ને બીરો બધું મગનું બગ. તું તારા માર ઘેર હેડ ને શાંતિથી રહેજે તું તાર. મારા કોઈ અને રહવું હું નહીં. સેવા કરે તમને દુઃખ પડે મને કહેજો તારે. પૈસા આયા તે આપણો 75 75,000 પેટી 75 પેટી આવી પેટી એટલે 75 લાખ. હા. તાર. મારા ભાઈ હું છો એ જિંદગી પૈસા બતાવજો બાપુ નકલી નોટ ના આવ્યો અત્યારે તો બહુ એવું ચાલે ગોડભાઈ તમારું છે આલુ ના આલુ તમારી મરજી હો ભાઈ. મેં તમને કીધું જ ખરા કે તમારે તારે જોમ કરો એમ કરો. આ પૈસા કોઈ તમારા મારા નહીં બરોબર. મારા શું કરવા દે તમારે છોડી ના વાત તમારે જે કોમ ગમે એ કોમ કરો જો મેલો આ મેલો. જીવો પૈસા હોય કણ જ આવશે પોતાનો ભાઈ મેલીને પાર્કર થોડા પૈસા આ છે હું નહીં આચું એવી ભાઈ હેડો. જો ને હું તમને ભાભી તમને બેવાને કહું છું કે જાણે મારું કોઈ નતું ને તાણા આ ભાઈ વાલજી મારો ભાઈ જો અને જાણે મને પગે નતું એડાતું બધી ખટપટ મને કરી નવરાયો ધોવરાયો અને તમે મને રોટલો ખાવાનો નતો કશું પહેવા નહીં દીધો મને વગણામાં અને અમે તમે એમ કહો છો કોમ છે ને તેમ છે હા? જેવું નહીં ગોડા મારા તો જે છે ને એ બધું હાર્યો છે. મારો ભાઈ હાર્યો છે, મારું બધું હાર્યો છે. ગોળા મને તારા વગર નહીં ફાવતું યાર. ના ના વડાભાઈ તમે જબ્બર ભાવ છે. અમે તો તમારા બેને જબ્બર ભાવ છે. તમે મારા ઘરના મોટા કેવો અને તમારા વગર અમારું હું થાય કશું નહીં થાય, જે થાય બધું સારું થતું હવે. અને વાલજી મારી વાતો પર 1 મિનિટ ઓમને 1000 રૂપિયા અનાજ હોય મને એક વખત કરા છાપ આવી હતી બિહારી એ 1000 રૂપિયા અનાજ અને ભાભી હું તમને પૈસે નમું છું કે તમે અમે આર્યા મારા હોય આ ઘેર ના આવતો મહેરબાની કરીને તમે તમારા આપણા ઘેર હેડો. ના મારા આપવું તમે જ ભાઈને લઈ લો હું તેનો લઈ ના 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 થેલા તો તમે અડશો ભાઈ ઠેલાને ના અડતો. ઠેલાનો હકદાર આ વાલજી છે જે છે ને એ આ વાલજી છે એટલે તમારો હક નહીં બિલકુલ. ચમ આ તમાર માં ઓગળીએ લઈને આવી હતી તમાર ભાઈના એ ઓગળે લઈને આવે કે પછી લઈને આવે મારા ના ધોવા પણ તમે ખરા ને આ થેલાનો હકદાર તમે નહીં. તમારા આ થેલા નડવા નહીં. મહેરબાની કરીને તમે તમારા ઘેર થતો મન ઘેર નહીં એ પજે કોઈ ભગવાનના કે ભગવાનના પારા જઈને ફરજો. તાર ભાભી તને બોલ્યો ને તો બે હાથ જોડીને હું માફી માંગુ છું પણ હેડી યાર. એ તે તાર ઘેર લઈને ઊભા નહીં. ઊભા થજો તમે. એડો કર્યો પૂણા બાર ત્યાં પેલા એડો બુદ્ધાલાલ એ હોચા પૂણા બાર. બુદ્ધાલાલ ને સુંટીને ખાઈ જોય છે હેડો. એવો કહી જતા વાલજી તું ચિંતા ના કરતો, તું ગભરાતો પાગા ના. થઈ થઈને મારો ઘરુલે ભગાવો છો તમે ઓય મારા આગળ વધારે નહીં. મારી તો ફરજ હતી તો ઘેર લાઈને નવરાવે ધોવરાવે સેવા કરી બસ એટલી ફરજ મારી એડો મારા તમારી આબુ નહીં થાય. મહેરબાની કરીને તમે દરગાહમાંથી બે ઊભા થઈ જજો. ઊભો થઈ જાઓ જી. ઊભો થો. કારણ તમારા આગળ હું લેવા દેવા છે હું વાલજી બરોબર છે? ભાઈ અમે ભાઈ એડો તમે તે બોલી ચાલુ માફ કરો ને એવું કોઈ મનમાં લઈને ના ભરવાનું હોય હું તો તમારી બોજાઈ હતી જોડે એડો કહું જો તમે મને અમે હેરાન કરજો ને હું આ રોજ પજે પડતો આવ્યો અને આજે પજે બધું મહેરબાની કરીને તમે તમારા ઘેર જતો રહો તો સારું છે. અમે મને એલા! વખત કેમ રાખજો. એવાના મુઢમ થૂકા નહીં તું કોઈ મહેરબાની કરીને તમે જતો રહો. આ તો જ્યાં કરવાનો હોય તો એમની રોટલા હું નથી આલતી આ તો આ ઓસા લાકડે બરે હો નહીં અત્યારે એનું સુમસું બતાવ્યું ને યાદ આવ્યું ને? આજની 5 મિનિટમાં ભલ ભલો ને યાદ આ પૈસો દે પણ 5 મિનિટમાં રંગ બદલાઈ ગયો પાછો તો તું ચિંતા ના કરતો. હું મરી દઉં ને તો તને કદી દગો નહીં દઉં. હા અને મારું જે છે ને આમ આનો હકદાર તું છે. કેમ કે મારી સેવા તી કરી છે. વાત સાચી છે પણ જગત હું કે આ જોઈ નહીં ઉઠી જગત ને કુદરત જોઈ રહ્યો છે ને. કુદરત તો જોઈ રહ્યો છે ભાઈ. પણ એના જે બિયાવાનું માણસો ના નહીં બિયાવાનું. એ વખત કહેતો તો હું કહેતો તો એ વખત ખાલી સેવા કર અત્યારે સેવા કર. સેવા કરેલી સોય નહીં જાય ને અમે એને લેવા જઈએ છીએ શોથી આવે એ દાડા તો ધક્કો મેલતી હતી કટકો રોટલો નથી હાલતી. હું કહેતો તો ખાલી રોટલો હાલ. એ દાડા જો આથી સેવા કરી હોત ને આપણા ભેગું એ રહ્યો હોત ને તો આ બધો રૂપિયો આપણા ઘરમાં ના આવત. મને હું ખબર તને તો શું ખબર પડે છે શું મેલો ગળદો હમણાં બધું રોષણ વાળ્યું તીજ રોષણ વાળ્યું છે બધું બોલીને જે તેના હંગાત ઝઘડા કરીને આ બધું કર્યું છે. વગર કોમનો પેલો ત્રીજો ના ફાઈ ગયો. બે ભાઈ અમે લડ્યા એમ રહ્યા ત્રીજો ફાઈ ગયો કે ના ફાઈ ગયો. કર્યું એવું ના કર્યું હોત તો સારું તો કર્યું સાચું હોત તો આજ આપણા ઘેર પૈસા તો આવત કઈ બાપા મારી જીભ કહે જાય થોડી સુધર અમુક તો સુધર બધું હાથમાં આયેલું જાય છે. હવે ડોહા હવે સુધરી ગઈ પણ હવે બધું શું કરે ફૂટી ગયું ઢળી ગયું જે એ તો થવાનું હતું એ થઈ ગયું હવે કોઈ મતલબ નહીં રહ્યો તો આ મિત્રોને કહી દેવા કે કોઈ દર પોતાના ભાઈ હંગાત આવું નહીં કરવાનું ગમે તે ભાઈ હોય ને
તો અપ્રોચ થાય એની સેવા કરવી. ભગવાને એને દુઃખ આપ્યું હોય ને તો આપણે એમની સેવા ના કરીએ તો કોણ કરે? આ તો વાલજી જેવા વ્યક્તિ થર્ડ પાર્ટીમાં એવા હતા જે સેવા કરી. બાકી અત્યારે ત્રીજી થર્ડ પાર્ટી વાળો વ્યક્તિ હંમેશા બે ભાઈઓને અલગ જ કરે અને હંમેશા લેવાની ને ખાવાની જ લાલચ રાખવામાં વાલજી હારા હતા. તે ગોડાભાઈનું સારું થયું, બાકી ગોડાભાઈનું એ બગડત ને અમારું તો બગડી જ ગયું. તો આ વિડીયો જોઈને હું તો એટલું કહું કે પોતાના ભાઈઓના થવ ને એવાની સેવા જેટલી થાય એટલી કરો. હે ગમે તેને જેટલું ભેગા છો તો દુનિયા જીતા છે. વાત સાચી તાર એટલે જેટલું થાય એટલું કરવાનું. વિડીયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ. જય માતાજી. બાય.